દલિત સાહિત્ય વિમર્શ મંચ એમની હયાતીમાં આપણે શરૂ કરેલું. કુદરતને આધીન આજે આપણી વચ્ચે તેઓ હયાત નથી, પણ એમના આ મિશનને એમની હયાતી બાદ પણ આપણે ચાલુ રાખવાનો એક વિચાર સાહિત્યવિદોને આવ્યો અને એના ભાગરૂપે આપણી પ્રથમ બેઠક વિમર્શ મંચની માનનીય રમણભાઈ વાઘેલા સાહેબના વક્તાથી શરૂ કરી એને આ બીજું સોપાન, બીજી બેઠક આપણે આપણા સૌના વંદનીય વડીલ અને સૌથી બુઝુર્ગ કે જેઓ બૃહદ મુંબઈ રાજ્ય વખતે દલિત ચળવળના ભાગીદાર બન્યા છે એવા અને ગુજરાત રાજ્યની સ્થાપના સમયથી દલિત સાહિત્યમાં ખૂબ સક્રિયતાથી સંકળાયેલા, રાજ્ય સરકારના એ વખતે અધિકારી તરીકે નિવૃત્ત થયેલા આપણા સૌના ભીન વણકર સાહેબ, એટલે ભીખાભાઈ નથવાભાઈ વણકર સાહેબની આજે આપણે એમની કેફિયત, એમની સાહિત્ય યાત્રા, એમના અનુભવો, પોતે ફિલ્ડમાં ખૂબ કામ કર્યું છે એવા ભીન વણકર સાહેબની નિશ્રામાં આજે આપણે આ બીજી બેઠકનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. માનનીય વણકર સાહેબનો જન્મ મહેસાણા જિલ્લાના બીજાપુર તાલુકાના સુંદરપુર ગામે થયેલો. આગામી 1 તારીખ જ્યારે ગુજરાત સ્થાપના દિન ઉજવવાનું છે, એવી 1 મે આપણા ભીન વણકર સાહેબનો 1 મે 1942માં એમનો જન્મ થયો. 84 વર્ષ સાહેબ પૂરા કરી રહ્યા છે અને 1/5 સાહેબ 85મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આપણે સૌ એમને એમના જન્મદિવસની પણ એડવાન્સમાં ખૂબ શુભેચ્છા પાઠવીએ. આવા દિગ્ગજ સાહિત્યકારને આજે મહાલવાનો આપણને જે અવસર મળ્યો છે સાહેબ, એ અમે અમારું અહોભાગ્ય સમજીએ છીએ. ગાંધીનગર દલિત સાહિત્ય વિમર્શ મંચ વતી સાહેબ અમે આપનું ભાવભીનું સ્વાગત કરીએ છીએ. આપની જે કેફિયત છે, સાહિત્ય યાત્રા છે, એનો સુપેરે અમને પરિચય કરાવશો એવી અભ્યર્થના સાથે આપને આપની કેફિયત રજૂ કરવાની હું સાહેબ વિનંતી કરું છું. ધન્યવાદ, આભાર, જય ભીમ. સૌને મારા પ્રણામ. આમ તો મારો બહુ વધારે પડતો અભિવાદન મારું થયું છે, એટલે આમ હું ગભરાઈ ગયો છું બોલતા પહેલા. હા, હું એક સારો વક્તા એક સમયે હતો, આજે નથી. ધીરે ધીરે સંભળાશે. છેલ્લે મારા સાહેબ બેઠા છે વડીલ, પણ મારો પરિચય તો અપાઈ જ ગયો ઘણો બધો. એટલે સાબરમતી નદીના
કિલોમીટર દૂર મારું ગામ છે અને વાંસના કૂવો બાંધેલો, એ કૂવા ઉપર હું નાનકડો હતો ત્યારે જઈને બેસતો અને દૂર સાબરમતી પેલે બાજુ અરવલ્લીના ડુંગરોનો ઓછાયો કાળા કાળા વાદળો સાંજના સમયે હું જોયા કરતો. આ મારી પ્રારંભિક જીવનની શરૂઆત. આમ તો જન્મ્યો હોઈશ પણ સમજતો થયો ત્યારે ઘરે 2 બળદ હતા, 2 ભેંસો હતી, ગાડું, હળ, આ બધું હતું. મોટું ખોરડું હતું. વિશેષ સમજતો થયો ત્યારે માને પૂછ્યું કે માં, ઘરમાં ખાડો કેમ છે? તો માએ કહ્યું કે બેટા, આ ઘરમાં 3 સાળ હતી, એનો આ ખાડો છે. દાદા મરી ગયા પછી બાપા પણ મરી ગયા હતા. એ વખત તો જીવતા હતા, આ પૂછતો હતો ત્યારે તો ખેતી કરતા હતા. પણ પછી તો કે પહેલા મિલમાં અમદાવાદ જતા હતા અને 1942માં મારો જન્મ થયો ત્યારે યોગાનુયોગ શેડ્યુલ કાસ્ટ ફેડરેશન બાબા સાહેબે સ્થાપિત કરી 1942માં, ત્યારે મારો જન્મ થયેલો. એટલે મેં માને પૂછેલું કે મારો જન્મ થયો ત્યારે મારા બાપા ક્યાં હતા? તો કે અમદાવાદ મિલમાં હતા. અને એના પરિણામે મને વકીલ સાહેબ બેઠા છે, જ્યોતિકર સાહેબના, એમના ફાધર જ્યોતિકર સાહેબની ગુજરાતમાં બાબા સાહેબ આંબેડકરની ચળવળ એ અંગેનો મહાનિબંધ એમનો, એ મહાનિબંધ વાંચતા વાંચતા મને મળી આવ્યું કે મારા બાપા એ વખતે આ શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની અંદર 135 સભ્યો પૈકી 99મા નંબરે મારા પિતાશ્રી હતા. આ પિતાશ્રી જ્યારે બોલી રહ્યો છું ત્યારે મને આણંદના એ ઘણા સમય પહેલા એક મોટી ઉંમરના વિદ્વાન પ્રાધ્યાપિકા બેને પૂછેલું કે એક બાજુ તમે એમ કહો છો કે તમે તો દલિત સાહિત્યકાર છો. હા, મેં આજ સુધી દલિતો વિશે અને દલિત સાહિત્ય વિશે જ કામ કર્યું છે. ચંદુભાઈએ મને ઘણી ચોપડીઓ મોકલી આપી કે આના વિશે રિવ્યુ કરવા માંડો. મેં ના પાડી જોઈ કે દલિત સાહિત્યની હોય એ જ હું કામ કરીશ. સોરી વ્યાસ સાહેબ, પણ આ હું પ્રતિબદ્ધતા લઈને ચાલ્યો છું કે આ જ કામ કરવું છે. જમાનો બદલાઈ ગયો છે, સમય બદલાઈ ગયો છે, એની સાથે સાહિત્ય પણ બદલાઈ જાય એ તો નિર્વિવાદ વાત છે. એટલે પેલા બહેન વયોવૃદ્ધ વિદ્વાન પ્રાધ્યાપિકા બેને મને પૂછ્યું કે તમે દલિત સાહિત્યની વાત કરો છો ને પિતાશ્રી શબ્દ વાપર્યો. એટલે ત્યારથી હું મારા ઘરમાં અમે ભા કહીને બોલાવતા. એટલે ઘરમાં બધાય ભા કહેતા. એટલે ત્યાર પછી મેં મારા ભા એ નામે આર્ટિકલ લખ્યો. દલિત સાહિત્ય વિશેષાંક હર્ષદ ત્રિવેદી પ્રગટ કર્યું. એમાં એ આર્ટિકલ ફોટા સાથે મૂકાણો. એટલે આ મારા ભા એ વખતે આ પ્રવૃત્તિમાં હશે. ગાંધીજીની 4 આનાની મહાજનના સભ્યપદ હશે કે નહીં એ હું નથી જાણતો, પણ બાબા સાહેબ આંબેડકરની ચળવળના કારોબારીના આ સભ્ય હતા. એ આ પુસ્તક ઉપરથી મને મળ્યું. અને માએ કહેલું કે હા, તારો જન્મ થયો હતો 1942, ત્યારે અમદાવાદમાં હતા. પછી તો આંદોલન, મિલોનું બંધ પડવા માંડીને પાછા આવ્યા અને ભાગ્યા ખેડૂત તરીકે એમણે પ્રવૃત્તિ ચાલુ કરી ખેતરની. એટલે માની આંગળી પકડીને ખેતરમાં જ હતો. ખેતરમાં મોર,
કૂવાનું પાણી ખળખળ વહેતું, પગ પખાડી લો નદીના નીંકના પાણીમાં, લીલોતરી, આ બધું એક પીપળો હતો આંબા અરે કૂવા પાસે, આ બધું મેં જોયા કર્યું. આ પ્રકૃતિ સાથે થોરની વાડ ઉપર કાચિંડા ઉગતા હોય એ જોયા. આ બધું બહુ ઝીણું ઝીણું આ દર્શન કરતો રહ્યો. અને બાપ તો એકાએક મરી ગયા, મારા ભાઈ એકાએક મરી ગયા. ફરીથી અમે પાછા જ્યાં હતા ધરતી ઉપર એવા પાછા આવીને ઊભા રહ્યા. ગાડું ગયું, બળદ વેચાઈ ગયા, ભેંસો ગઈ, વલોણા કરવા માની સામે હું જ બેસતો. વલોણું તૈયાર થાય ત્યારે હું માખણ નહોતો ખાતો, મારો નાનો ભાઈ માખણ ખાય, મોટા ભાઈ ઘી ખાય અને હું છાશ પીતો તાંસનું ભરી. આ મારી પ્રવૃત્તિ. પણ એ બધુંય ગયું અને ફરીથી મજૂરી કરવાનો વારો આવ્યો. નીંદવા જવાનું, વાઢવા જવાનું, નાના પેલું લઈને ખેતરમાંથી ઘાસ થઈ જવાનું, ભેંસોને કૂવા પાણીને ખેંચવાનું. આ બધું કરતા પણ એક ચિંતન સતત થયા કરતું કે ગરીબ થઈ ગયા. કૂવા ઉપર સાંજે જઈને બેસું, વિષાદ ઘેરો વાદળ હોય તો એ જોયા કરું. પતંગિયાના હું ભા જ્યાં ઘોર છે ત્યાં જઈને ચોમાસામાં પતંગિયા પેલો ફુવાડિયા ઉગતા, તો ફુવાડિયાના ઉપર પતંગિયા ઉગતા એ જોયા કરું કે ભા તો અહીં મૃત સ્થિતિમાં છે અને આ પતંગિયા કેવા લીલા લહેર કરે છે ને અમે હું તો વિષાદમાં છું. આવી બધી જે મનોમંથન થતું એ મનોમંથન રાતે દીવો ધરીને એક નોટબુક એમાં લખી નાખું. આ મારી પ્રારંભની, આ મારી કેવી રીતે મને શબ્દ મળ્યો, તો શબ્દ મને અહીંથી મળ્યો. શબ્દ માના ખોળામાં બેસીને હું જ્યારે બેસતો ત્યારે મા રડતા, વિધવામાં એ આંસુ ઝીલતો, એ શબ્દ મને મળ્યો. ક્યારેક ભૂખ લાગતી અને ખાવાનું નહોતું ઘરમાં, ત્યારે જે લખાણું એ શબ્દ મને મળ્યો. 3 ભાને મરી ગયા પછી 3 દિવાળીઓ સુધી અમે ગેસ જ ખાધી છે, એ શબ્દ મળ્યો. હા, તો કોઈ કવિએ કહ્યું છે કે તમે કવિ છો, ઘાવ ઝીલ્યા છે, આ ઘાવ ના ઝીલાય તો કવિ ના બનાય. વેદનાના 6 વર્ષનો ભા મરી જાય, ઘરમાં વલોણા થતા હોય, એમાં મજૂરીએ જાય. આ બધું છતાં મને સીધો બીજા ધોરણમાં દાખલ કરી દીધો મોટા ભાઈએ. એટલે 1 વર્ષ મારું બચી ગયું. પરીક્ષા સમયે મોટા ભાઈએ કીધું કે છોકરાને આ રીતે લેશો, તો હા. તો છોકરાને બેસાડ્યો એટલે અને શબ્દો કીધા એ બધા લખી ગયા. તો હેડમાસ્ટર કહે, અરે આ છોકરો તો ભણવા તો આવ્યો નથી ને આટલું બધું ઘેર શીખ્યો છે. ક્યાં? તો બીજા ધોરણમાં દાખલ કર્યો. એટલે સીધો બીજા ધોરણમાં ગયો. સહસ્ત્રલિંગ અને મસ્જિદ બીજા ધોરણમાં પહેલા પગથિયે જય પગ મૂક્યો, એ કવિતા આવતી હતી એ વખતે. તો એમાં સહસ્ત્રલિંગ તળાવ આવતું હતું. વર્ગના બધા છોકરાઓને કોઈને સહસ્ત્રલિંગ ના આવડ્યું, બોલતા ના આવડ્યું, મસ્જિદ બોલતા ના આવડ્યું, લખતા ના આવડ્યું. મને એકમાત્ર તો બધા આખા વર્ગને ત્યાં બેસાડ્યો. આચાર્ય કે પેલા ઈ સમજી જાઓ, ઢ સાથે સંબંધ જેનો છે એ છોકરાને આવડ્યું. અને આ તમે બધા શું કરો છો? સાંજે પલાખા થાય ત્યારે પલાખોમાં આચાર્યનો છોકરો બકાનું છેક છેલ્લે લઈ જવું, હું પહેલો આવીને બેસું. એ સવાલવારી કહેવાતી એ વખતે.
પણ આચાર્ય પછી એમ કે એ ઊભો થાવ પૂરું થઈ જાય એટલે છેલ્લો દિન બેસ. આ અપમાનના ઘૂંટડા તો આ આપણે સૌએ સહ્યા હશે, પણ મેં એ સમયમાં સહ્યા છે. 6ઠ્ઠા ધોરણમાં સત્યકામ જાબાલી અને એક બીજો ઋષિ, આ બે વિશે બાળકોનું નાટક થતું રાષ્ટ્રીય તહેવાર વખતે. તો એ મેં જોયું છે. એ દિવસે મને ખરેખર ઊંઘ નહીં આવેલી. નાનો છોકરો તો પણ કીધું હું અહીંયા જે ભોગવું છું એ આ લોકોએ ભોગવ્યું છે. પેલા જાબાલીને કે તારો બાપ કોણ છે, તારું કુળ કોણ છે. પેલાને અંગૂઠો લઈ લીધો છે એકલવ્યનો. ઋષિએ આજે લેવાઈ રહ્યા છે, એ તો વાંચીએ છીએ અને સહીએ છીએ. આ સ્થિતિ કરતા કરતા હું એવી સ્કૂલમાં ગયો. ત્યારે બી પાણીથી તો મને પાણી તો દૂરથી જ પવાતું હતું, પણ અમે 5-6 છોકરા હતા એટલે ત્યાંનું પાણી અમે પીતા જ નહોતા. સવારમાં જઈએ ને બપોરે સાંજે ઘેર આવીએ ત્યારે પાણી પીએ. પાણી નહીં પીવાનું આમ કરીને. પણ પછી એવી સ્કૂલથી તો કોલેજ જતા રહ્યા. મેં MN કોલેજ વિસનગરમાં ગયા. ત્યાં તો વિસનગર સંસ્કાર નગરી, વિદ્યાનગરી કહેવાતી હતી બરોડાની જેમ. એટલે અમને ખુલ્લું મેદાન મળી ગયું. હસીત બુચ પહેલી વખત મેં જોયું. મેં કવિ જોયો એ નામની કવિતા લાઇબ્રેરીમાં, અમારી નજીક લાઇબ્રેરી હતી, એમાં હસીત બુચ એ વખતે વિસનગર કોલેજના પ્રિન્સિપાલ, એમનો ત્યાં સન્માન રાખેલું. અને એવું જે કંઈ બોલ્યા એ દિવસે મને એમ થયું અને મેં કવિતા લખી, મેં કવિ જોયો. આ મારી પ્રારંભિક. પછી એ ડાયરીઓ બધી 8-10 ભેગી થઈને બધું એમાં વહી ગયું. પણ પછી વિસનગર સયાજી છાત્રાલયમાં ગયો તો સયાજી કા સૂર ભીંતપત્ર મુકાતું, એટલે એનું કામ મને સોંપ્યું. તો દર મહિનામાં બધી આવી કથાઓને એવું બધું લખીને ભીંતે ચોંટાડવાનું, સયાજી કા સૂર. વિસનગર કોલેજમાં ગયો તો ત્યાં પણ ભીંતપત્ર હતું. કોલેજમાં પણ તો કવિતા મુકાતી. તો હું સાહેબ પાસે ગયો કે સાહેબ મેં કવિતા લખી છે. મારા એક મિત્ર રગર રોહિવંશી, મારા બહુ દિલોજાન મિત્ર હતા. અમે 2 કવિતાઓ બનાવ્યા કરીએ બેસીને. અને એ કવિતા ત્યાં મુકાણી, એટલે પછી મુકાવા માંડી. અને કોલેજ મેગેઝિનમાં પણ એ છપાવા માંડી. હું એ કવિતા કઈ છે પછી વિગતે વાત કરીશ. એટલે કોલેજમાં પણ મારી કવિતાઓ મુકાવા માંડી ભીંતપત્રમાં. અને હું વાંચતો રહ્યો, લખતો રહ્યો. ગ્રેજ્યુએટ સુધી તો થઈ ગયો, પણ એ કોલેજના મેગેઝિનમાં મારી એક સાથે 4 કવિતાઓ પ્રગટ થઈ. માણિક્ય નામનું મેગેઝિન હતું. ડૉક્ટર પ્રિન્સિપલ KB વ્યાસ સાહેબ, ભાષા વિજ્ઞાનના બહુ જ વિદ્વાન માણસ, એ અમારું ભાષા વિજ્ઞાન લેતા. અહીં આપણા દવે સાહેબ આવી ગયા, રહી ગયા, નામ ભૂલી, મહેન્દ્રભાઈ સાહેબ પણ અમને ભણાવતા. વાલમના જીતેન્દ્ર દવે સાહેબ પણ અમે શરદચંદ્ર ભણ્યા. એટલે સતત આમાં ભણવામાં રહ્યા અને કવિતાઓ આવી. પણ આ દરમિયાન સિનિયર ક્લાર્ક હું હતો, આ દરમિયાન સિનિયર BA, એ વખત જુનિયર સિનિયર BA થતું હતું. તો હું સિનિયર BA તો ગામમાં આવ્યો. ગામમાં નવી સ્કૂલ બની, હાઈસ્કૂલ. આચાર્ય કે તું ગુજરાતીનો માણસ છે, મારે તને રાખવાનો છે, તું આવી જા દોસ્ત. એટલે મને ટ્રેનિંગ આપવામાં આવી. આ વર્ગમાંથી આ કવિતા ભણાવે, પાછળ આવીને બેસે, મને સૂચનો કરે કે તું સિનિયર થઈ જાય એટલે તને લઈ જ લેવાનો છે. એક દિવસે મેં ડસ્ટર લીધું, ચોક લીધો, પુસ્તક લીધું, બહાર નીકળ્યો 8મા ધોરણમાં જવા માટે. તો
એક શિક્ષકે આવીને કે ક્યાં મોકલો છો? કે 8મા ધોરણમાં. તો કે ત્યાં નહીં, બીજે મોકલો. મેં કેમ? તો કે 8મા ધોરણમાં એક બીજા ધર્મનું આ મકાન છે મંદિરનું, એટલે એમાં દલિતોનો પ્રવેશ નથી. તો કીધું મારા છોકરાઓ તો બહુ છે. તો કે બધા આમાં બમાં કોઈ નહીં, જવું હોય તો ના જવાય, માર પડે. તો કીધું હું ત્યાં જ જઉં છું. તો કે કહેશો નહીં બાકીની વાત. આ સ્થિતિ તો બહાર જોઈ તો પરબ ઉપર છોકરાઓ તો પાણી આમ કઈ પીતા હતા. એટલે મેં આચાર્ય સાહેબ કીધું, સાહેબ આ તો નહીં ચાલી જાય, આ કેવું ચાલે છે? તો કે આવું તો ચલાવવું પડશે. તો મેં કીધું આ બધું ડસ્ટર ના બધું મૂક્યું. હું કાલથી તમારી સામે છું. વિદ્યાર્થી હતો, એમના હાથે ભણેલો અને સિનિયર બીઓ હતો. લોભ હતો, કારણ કે મને તરત નોકરી મળી જવાની હતી ગામમાં જ, હાઈસ્કૂલમાં ટીચર. પણ મેં કીધું હું આ નહીં ચલાવી લઉં. તો કે તારા સાથે કંઈ અમે વ્યવહાર કેવો સારો નથી કરતા? મારે એને જ જોઈતું, મારે તો આ બાળકો જે કરી રહ્યા છે હું નહીં ચલાવી. તો કે તું શું કરી નાખીશ? તો કાલથી ચાલુ. એટલે મેં બાળકો સાથે બોલાવીને બધી કરી. દિલીપભાઈ ભારતી, જો નામ સાંભળ્યું હોય તો, જગજીરામ બાબુનું એક સંસ્થા હતી, એમાં કાર્યકર હતા દિલીપ ભારતી. એમને જાણ કરી. અમારા મિલ કામદારો, મારા બધા વાસના ઇન્દુમતીબેન પાસે ગયા, ત્યારે એ કેળવણી સમાજ કલ્યાણ શિક્ષણ બંને હતા. ડૉક્ટર ભાનુપ્રસાદ પંડ્યા પણ ત્યાં હતા. ફરિયાદ કરી કે આ થઈ રહ્યું છે. બીજા દિવસે તો અમારા ઉપર તોફાન ચાલ્યું, ગામ ભેગું થયું કે આ આપણી સ્કૂલ બંધ કરાવે છે, તો આ ભીખલાને પહેલો પતાવો. એટલે ભીખલા ઉપર હુમલા કરવાનું ચાલુ કરી દીધું. ભીખલો જ એકલો નહીં, આખા વાસના તમામ માણસોને, જ્ઞાતિ પેટના બધા જ એક. અને એમ કે આણે જે કર્યું છે એ બરાબર કર્યું છે અને અમે આની સામે જ છીએ. તો આ સાથે મારા કાકા હતા, એ કાકાને કહેવામાં આવ્યું કે તારા ભત્રીજાના ગામમાં રહેવાનું છે. તો કાકા બંધખોર હતા. હું લાવ્યો છું કાકાનો ફોટો. એ બંધખોર હતા. એમણે કીધું કે તારે ગામમાં રહેવું છે આચાર્ય? એને જે કર્યું બરાબર કર્યું છે. અને એમ કરીને અમે સામનો કર્યો. દરરોજ ગામ ભેગું થાય, ગામના કહેવાતા માણસો, અને ઢોલ વાગે કે આજે હુમલો કરવા જવું છે. અન્ય પછાત વર્ગના, પેટા જ્ઞાતિના નામ નથી દેતો, અન્ય પછાત વર્ગના લોકો હતા. એ લોકો આવીને અમને કહી દે કે સાવધ રહેજો, હુમલો આવી રહ્યો છે, ભીખલાને પહેલો પતાવવાનો છે. પછી બીજી વાત, ઘરમાં મા બીમાર હતી, મારો અભ્યાસ સિનિયર BA નો હતો, વર્ગ લેવાનો હતો, નાનો ભાઈ MA 12મા ધોરણમાં હતો, એટલે એ વખતે 11મું ધોરણ, 11મા ધોરણમાં હતો. એટલે એનાય બી પ્રશ્નો હતા, ઘરમાં બીમારમાં હતી. પણ અમે બરાબર, તો અમારો બહિષ્કાર થયો, વાસનો બહિષ્કાર થયો. 3 મહિના પછી આ બધું મારી પાસે હયાત છે. અત્યારે ઇન્દુમતીબેનના રિપોર્ટિંગો પણ મારી સાથે જોડાયેલા છે. એટલે આ બધું કરવા છતાં 3 મહિના સુધી અમે સહન કર્યું, બહિષ્કાર સહન કર્યો. પણ અંતે ધનજીભાઈ પરમાર, એક MLA હતા મજૂર મહાજનના, ગંગારામ રાવળ અને નાગજીભાઈ યારી, આ 3 અમારા ગામની મુલાકાત MLA હતા, જીતસિંહભાઈ પરમાર. એટલે આ 3 જણાને અહીંયા આવ્યા, સમાધાન કરાયું. શું સમાધાન? અમે તો લડવા જ માગીએ છીએ. પણ એમણે ગામમાં જઈને જે કહ્યું એ, સવારે અમારા છોકરાને મોકલ્યા. છોકરાઓ આ 3 મહિના સુધી બીજા ગામની શાળામાં ગયા, દાખલા લીધા વગર અભ્યાસ અટકી ગયો. અને છેલ્લે છોકરાઓને મોકલ્યા, બધું ઓકે થઈ ગયું. પહેલો અમારો મારા જીવનની આ ઘટના. પણ આ ઘટના પછી શું?
હું તો બીએ સેકન્ડ ક્લાસ એ વખતે બીએ ઓનર્સ કહેવાતું, આ છેલ્લું હતું. હવે તો હું તો બીએ ઓનર્સ થઈ ગયો, નાનો ભાઈ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો 11મા ધોરણમાં. એટલે અમે નિર્ણય લીધો કે અમદાવાદ જવું, LLB કરવી, વકીલાત કરવી. આ નિર્ણય સાથે અમદાવાદ પહોંચી ગયા. લો કોલેજમાં દાખલ થઈ ગયો. નાના ભાઈને ગુજરાત કોલેજમાં દાખલ કરી દીધો. 3 જ મહિનામાં નોકરી જિલ્લા પંચાયતમાં મળી ગઈ. નાઇટ ઇવનિંગ કોલેજ, લો કોલેજમાં ઇવનિંગમાં ગયો, LLB થઈ ગયો. લો કોલેજના મેગેઝિનમાં પણ મારી 3 કવિતા પ્રગટ થઈ. એટલે આ કવિતાનો દોર તો મારો ચાલતો જ હતો. ત્યાં ગયો બહેરામપુરામાં, એટલે બધાને ભેગા કરીને અમે એક નવચેતન યુવક મંડળ કર્યું. મારા ગામમાં એક વિવિધલક્ષી અભ્યાસ ફરતું ચાલુ કરેલું. વિસનગરમાં બીબી ચાવડા સન્માન થયેલી ફંડ, એનો હું મંત્રી બન્યો. વિદ્યાર્થી મંડળનો મંત્રી બન્યો. અને મારા પત્ની ઝુલાસણ ટીચર હતા, એટલે હું ઝુલાસણમાં જઈને પ્રબુદ્ધ યુવક મંડળ અને બચત મંડળ ઊભા કર્યા. એટલે સતત મારી આ પ્રવૃત્તિ ચાલુ રહી. અમદાવાદમાં સોશિયો ઇકોનોમિક સ્ટડી સર્કલ એક ઊભું કર્યું. એટલે આ બધાની અંદર અમે એક નાટક કર્યું અમદાવાદમાં, બહેરામપુરામાં. અને આ પ્રવૃત્તિ અમારે સતત રહેતા કરી. અને પરિણામે મેં રંગતરંગમાં એ વખતે કંઈ 63-64માં એક પત્ર લખેલો રંગતરંગમાં કે મંદિરોમાં અઢળક પૈસા છે, જમીન છે, અને બીજી બાજુ રોગગ્રસ્ત માણસો છે. તો આ મંદિરમાં માત્ર મંદિર જ કરવું ને પૂજા કરવી, એના કરતાં રોગગ્રસ્ત લોકોને સારવારનો ઉપયોગ થાય તો આ પૈસાનો ને આ સમયનો ને આ સંસ્થાનો રંગતરંગે જવાબ આપ્યો કે આપણો વિષય નથી, એ ધર્મનો વિષય છે. તમારું સૂચન સારું છે, પણ આપણે કંઈ નહીં કરી શકીએ. આ ત્યાંથી મારી શરૂઆત થઈ પત્રો લખવાની. અને પછી ગુજરાત સમાચારના કાકા કાલેલકરના સન સતીશભાઈ કાલેલકર, થેન્ક યુ, સતીશભાઈ કાલેલકરનો વિચાર વિહાર કે એવું કંઈક ચાલતું, એમાં હું પત્રો લખવા માંડ્યો. મારા છપાતા. હું તો ભીના વણકર તો હતો નહીં, ભીખાભાઈ નથવાભાઈ વણકર હતો. એટલે મેં રશ્મિરથી ઉપનામ રાખ્યું અને આવવા માંડ્યું. કંઈક લખવું એટલે અંદર લઈ લે કાગળમાં, પેલા એમના પેલામાં. એટલે પછી તો આ પુરુષ ચડતો જ ગયો, લખતો ગયો. પછી લેખો લખવા માંડ્યો મંદિરોના ઉપરના, દલિત અત્યાચારોના. અને એ લોકો આ 65ની વાત કરું છું, 65થી 72 સુધી મેં આ લેખો લખતો રહ્યો. દીનબંધુ કોંગ્રેસમાં છપાતા રહ્યા. તમન્નાએ પણ મને સારો આવકાર મળ્યો. અને પરિણામે એક ગ્રંથ મેં પ્રગટ કર્યો, અનુચ્છેદ, જેમાં મારા 35 લેખોનો સંગ્રહ, દલિત સમાજ ઉપરના લેખો. હું તો સરકારી નોકરી કરતો હતો, પણ ભીખાભાઈ પરમાર બનીને લખતો રહ્યો આટલા વર્ષ, અને લેખો છપાતા ગયા. એટલે આ બધું પ્રવૃત્તિ કરતા કરતા હું ઝુલાસણ ગયો. મારે પત્ની ત્યાં નોકરી કરતા, એટલે ઝુલાસણ ગયો. ઝુલાસણ પ્રવૃત્તિ કરી. આ પ્રબુદ્ધ યુવક મંડળના નામે અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 10 ગામમાં યાત્રા કરતા. એ સમયની વાત કરું છું, 75-76ની. આ બધું લાવે છું, પણ એ આપણો સમયનો સવાલ છે એટલે છોડું છું. એટલે આ બધી પ્રવૃત્તિ અમે 2 ખટારા કરતા. મારો જે હું પ્રમુખ, પણ મારો જે મંત્રી હતા એ તો આપણે ગુજરાત ગવર્મેન્ટના IAS ઓફિસર પર થયેલા લેવા સાહેબ. આ બધા અમે 2 ખટારા ભેગા કરતા, ઉપર માઇક લઈને 10 ગામમાં યાત્રા કરતા. બાબા સાહેબ જિંદાબાદ. જ્યારે એ સમયે અમદાવાદમાં પ્રવૃત્તિની પ્રારંભિકતા હતી, ત્યારે અમે ત્યાં આ કામ કરતા હતા.
ડીમ લાઇટ નામનું એક નાટક અમે જુરાસણ જેવા ગામડામાં નાટક કર્યું. જ્યોતિકર સાહેબ હમણાં બાપુજી તો આવતા જ આવતા, પણ એ સિવાય મનુભાઈ પરમાર, યોગેન્દ્ર મકવાણા, નરસિંહભાઈ, તો રીખવદાસ શાહ, ડૉક્ટર પીસી વૈદ્ય સાહેબ, આ વૈદ્ય સાહેબ તો મારી સાથે એટલી બધી સહાનુભૂતિ રાખે કે જિલ્લા પંચાયતમાં હું બહાર ઊભો અને ચાલતા નીકળે અને હું આમ કરું એટલે ઊભા જ રહે અને પછી વાતો કરે. વૈદ્ય સાહેબના ઘેર જવું તો કલાક સુધી મને એમ ના કે તું જા. એટલે વૈદ્ય સાહેબનો બી આટલો બધો મને મળ્યું. અને બીજી બાજુ તો દલિત સમાજ વિશેના લેખો લખતો હતો, પણ વિસનગર હતો ને મેં પહેલી કવિતા લખાઈ 1961. આ 1961માં લખાયેલી કવિતા પછી એ પણ કવિતાનો પુંવાડિયાના ફૂલ આવે, પતંગિયા આવે, અમે આંબાવડિયાની રખોપું રાખ્યું એટલે મારા પિતા, મારા ભાનું આ વાળી બંધુ હતું, જેમાં 30 આંબા હતા. હું રખવાડે જતો તો આ વગડાનો વૈભવ પણ મેં પૂરો માણ્યો. ત્યાં પોમલા એટલે ભટકતી જાતિ, વણઝારા, કચ્છરા, ભરવાડબાઈઓ, વણઝારા, મદારી, વાદી, આ બધાના ડેરા ત્યાં પડે અને હું આ બધું જોયા જ કરું. ભૂખ લાગે તો પેલા એના પાંદડા ખાતો. આ ગળું અત્યારે સુકાય છે તો બીજું કારણ, પણ એ વખતે તરસ લાગે તો થોર ઉપર જે ફૂલ બેઠા હોય અને ઉપર ભમરી ગણગણાટ કરતી હોય તો જીભથી મીઠું લાગે અને આપણી તરસ સુપાતી. પેલા જે મદારી લોકો છે કેવી રીતે શિકાર કરે છે, એ લોકો દિવસે શું પ્રવૃત્તિ કરે છે, આ બધું જોયા જ કરતો. અને પરિણામે અમારું લખવાનું બી ચાલતું. હા, એક રોજ એટલે નીલગાયના ટોળા ઉપર 2 ઊંટવાળાઓ બંદૂક લઈને આવ્યા. હું આંબાવાડિયામાં આંબા ઉપર ચડી ગયો. પેલા આંબાની બાજુમાં ઊભા રાખ્યા તો મેં કીધું કોણ છો? પાછા હટો તો બેસ ન બોલ્યા વગર. પછી મેં જોયું કે આને તો બંદૂકો છે, વગડો તો એકલો જ હું. એટલે હું ચૂપ થયો. થોડાક આગળ ગયા તો નીલગાયનું ટોળું મારા આંબાના થોરના છાંયલે બેઠેલું હતું. આ લોકો ગયા અને ટોળું ભાગ્યું, પણ ગોળીબાર કર્યો. એક નીલગાયને પાડી દીધી. હું પેલા એક કિનારે જઈને જોયું, એ તરફ જઈને કેવી રીતે આ બધું વિધિ કરી આ લોકોએ. એટલે આ પણ મને જોવા મળ્યું એ સમયનું. ગુંદર કે મીણો ઉગાડા પગે ઘંટ વાગે અને ગોખરું પણ વાગે તો પગ ઘસીને જીવતા હતા. આ બધી પ્રવૃત્તિ કરતા હવે હું મારા સાહિત્ય તરફ જઉં છું. મારી જે પહેલી કવિતા હતી જે બા મૃત્યુ પામ્યા ત્યારે મેં પહેલી મારી ડાયરીમાં લખેલી, હે અશ્રુ મારા વહો અખંડ નયને. હું તો પછી KB વ્યાસ સાહેબનો વિદ્યાર્થી હતો, એટલે અમને કશું એલફેલ બોલવા ના મળે. તત્સમ ને તદ્ભવ ને વગેરે શબ્દો તો ગયા સંસ્કૃતમય બોલવું પડે, એવી હાલત હતી અમારી એ સમયની. એટલે હે અશ્રુ મારા વહો અખંડ નયને, એક એક સૌ સામટી ક્ષણો, શ્વાસ ઉચ્છ્વાસ ને સ્તબ્ધતા. એ વખતે ડાયરીમાં લખાતી કવિતા. તો પતંગિયા ના ફૂલો ઉપર જે પતંગિયા બેસતા, પુંવાડિયાના ફૂલો ઉપર, તો યુવાન હતો હું આખે તો, એટલે એ પણ કવિતા લખતો. સોનું નામ છે એક છોકરીનું,
સોનું સાંભળ્યું છે કે કુંવાડિયાના ફૂલ પરથી ઉડેલું પતંગિયું પૂનમ લઈ ગયું પાંખોમાં. સોનું સાંભળ્યું છે કે કુંવાડિયાના ફૂલ પરથી ઉડેલું પતંગિયું પૂનમ લઈ ગયું પાંખોમાં. સાચું? આ કવિતા અને માધવ રામાનું જે મારો પહેલો કાવ્ય સંગ્રહ લલિતનો છે એની પ્રસ્તાવના લખી છે. એમાં આ કવિતાને ટાંકી છે એમણે કે આને કવિતા કહેવાય. બીજી, સોનલ ચાલને આપણે છાને છપને ખાલી ખાલી રમીએ. સોનલ ચાલને આપણે છાને છપને ખાલી ખાલી રમીએ. ખેતર સેઢે વહેતા નિક જળમાં હાથમાં હાથ ઝાલી પગ પખાડી લઈએ. સોનલ ચાલને આપણે. આ એ સમયની કવિતાઓ છે. આ યાદ નામની કવિતા કાવ્ય સંગ્રહ એ સમયનો. પછી આ રુજુ સંવેદનાનો સંગ્રહ થયો, પણ દલિતોની વેદના, દલિતો પર થતા અત્યાચારો, હું ગોલાણા પણ ગયો છું, હું બનાસકાંઠાના ત્યાં પણ ગયો છું. એટલે આ વેદના તો મને સતત હતી જ કે આ લખશે તો બધાએ લખશે, આમાં ઘા ક્યાં છે, આ તો પ્રેમની મસ્તી છે, થોડો સમય રહેશે, પણ આપણે જમાનાને વાલ કરવો જોઈએ. સર્જકોએ જમાનો આ છે, જે જમાનામાં હું જીવું છું, જે સમાજમાં હું જીવું છું, એની વેદનાનું શું ચાલતી હતું, કંઈક લખાતું હતું. હું તો મારા માત્ર ડાયરીમાં લખતો હતો આ બધું. પણ અમદાવાદ આવી ગયો અને અમદાવાદ કાળા સૂરજમાં મારી પહેલી કવિતા છપાઈ. આ ગલિયાને થયું છે શું, આ ગલિયાને થયું છે શું, એ નામની કવિતા. પણ આખરે તો આ મારી જે પહેલી કવિતા હતી વિસનગરમાં, તો 1961માં લખાયેલી, એ વખતે છંદ ચાલતો હતો. એટલે 4 જ પંક્તિની છે. ભલે મારા દેહે સકલ તનમાં શોણિત વહો, અને મારા હૈયે સકલ જનના તાપ જલહો, છતાં હૈયું જંખે મનુજ ઉરમાં ચેતન ધરું, અને હૈયા ગાને જગત ભરમાં સૌરભ ભરું. આ 23 સપ્ટેમ્બર 1961ની મારી કવિતા, જે માણિક્યમાં વિસનગર કોલેજના મેગેઝિનમાં છપાઈ. ત્યાર પછી જે હું ડાયરીઓમાં લખતો હતો, એમાંથી એક કવિતા, અત્યારે મિત્ર દલપતભાઈ ઉપસ્થિત નથી, હમણાં પત્ની દવાખાનામાં છે એટલે નથી આવ્યા એવું કીધું, પણ એ આવી ગયેલા. મને કે તમે દલિતો વિશે લખો છો? કે મને ખબર નથી હું કોના વિશે લખું છું, આ ડાયરી પડી. એટલે હમણાં એક કવિતા લઈ ગયા, કાળા સૂરજમાં પ્રગટ કરી. અને આ ગલિયાને થયું છે શું, એ નામની મારી એ વખતની કવિતા. અને એ પ્રગટ થઈ પછી તો પછી લખાવા માંડ્યું, આપણી હિંમત રહી, અને કલમ હાથમાં રહી નહીં, લખતો રહ્યો. તો પહેલી અનામતના તોફાનો વખતે HK કોલેજમાં મને લાગે છે કે સિદ્ધાર્થ મેડિકલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ એવી કંઈ કોઈક સંસ્થા હતી, જે આજના સોલંકીજી છે એના ફાધર, આજના MP સોલંકી છે એમના ફાધર, અને ડૉક્ટર મંગલમ, આ લોકોએ પેદા કરેલી એક સંસ્થા હતી. એમાં કવિ સંમેલન રાખેલું. આ એ વખતે કવિ સંમેલનમાં સાહિલભાઈ ઉપસ્થિત છે અત્યારે.
એ વખતે મેં અનામત ઉપરની એક કવિતા રજૂ કરેલી. આંગણે ટીંગાડેલા પિંજરામાં રક્ષાયેલો પોપટ, પાંખ ફફડાવી ફફડાવી એક સામટું આખું આભ ઉડ્યાનો આનંદ માણે છે. આંગણે ટીંગાડેલા પિંજરામાં રક્ષાયેલો પોપટ, પાંખ ફફડાવી ફફડાવી એક સામટું આખું આભ ઉડ્યાનો આનંદ માણે છે. ત્યારે ઘરના મોભારે ટાંપીને બેઠેલો બિલાડો ઘૂરકીને કહે છે, આ અનામત હટાવો, મારો હક ડૂબે છે. આ કવિતા એ સમયે સારી એવી ચર્ચામાં પણ મુકાયેલી, અને એ જ સમયે લગભગ પણ આ બધી છે એ દિશા નયા માર્ગ પ્રગટ કરવા માંડ્યું. હા, આનું ટ્રાન્સલેશન આપે કર્યું છે. હા હા, રમણીકા ગુપ્તાએ આ કર્યું છે, ઓવરબ્રિજનું કર્યું છે. આમાં આપે એક મધ્યપ્રદેશની કોક મેગેઝિનમાં આપે 5-6 મારી કવિતાઓનો હિન્દી અનુવાદ કર્યો છે. એ જ સમયે મેં બીજી એક કવિતા લખાઈ ગઈ એમ કહું છું, મને બહુ ભાન નહોતું, અથવા હું લખું છું એવો કંઈ ઈરાદોય નહીં હોય, અથવા એ આટલી જાણીતી થશે એ બી મને ખબર નથી. બહુ ટૂંકી. અને આ ગાય ગઈકાલે મારા પત્ની પણ કીધું કે અમે તમારી ગાય તો ઓવરબ્રિજ તો વાંચી લીધી પણ કઈ સમજણ નહીં પડતી. વાત સાચી છે, કારણ કે હું લખ્યું ત્યારે હું સમજી શક્યો નથી, એ પણ લખાય છે. આ ગાય મારે ઘેર ક્યારેય ચાલી નથી, ભાંભરી નથી, કે દૂધ પણ દીધું નથી. પછી વિવાદ ને વિષાદ છો, વૈતરણી તરવા તો અમે ઓવરબ્રિજ બાંધી દઈશું. આ શબ્દ મેં લગાવ્યો છે. આ ગાય આ સનાતન હિન્દુ ધર્મનું આ પ્રતીક છે ગાય. એટલે હું કહું છું, આ ગાય મારે આંગણે આવી, ચાલી નથી, બોલી નથી, બાંભળી નથી. એટલે ભાઈ તમારે આંગણે કેમ ના આવે? કેમ દૂધ દીધું નથી? એટલા માટે કબીર સાહેબે એમના ગુરુએ કીધું કે આ દૂધ પાક બનાવવાનો છે, જરા દૂધ લઈ આવ ગાયનું. એટલે એક મરેલી ગાયના ત્યાં કાંસળું મૂક્યું કબીર સાહેબે, કે દૂધ લાવ્યો, કે દૂધ જ ના દીધું તો કે ક્યાં ગયું? તો કે પેલી ગાયથી મૂકી તું કલાક થયો, દૂધ આવ્યું નહીં. તો કે કેમ? તો કે મરેલી ગાયનું દૂધ તો આપતું છે. તો મારા આંગણે આવે છે ગાય કઈ છે? બધા આપણે સમજીએ છીએ. તો આ ગાય અમારે આંગણે તો આવી નથી, ઉપયોગ થયો નથી, ચાલી નથી, બોલી નથી, દૂધ દીધું નથી. અને છતાંય વિવાદને વિષાદ કરવાની, ચર્ચા કરવાની જરૂરત ક્યાં છે? હા, પણ આપણી લોક માન્યતા હોય કે ધાર્મિક માન્યતા હોય કે વૈતરણી તરવી હોય, સ્વર્ગમાં જવું હોય તો ગાયનું પૂંછડું પકડો તો જવાય. તો આટલા કરોડો માણસો કેવી રીતે જશે સ્વર્ગમાં? તો એક વિકલ્પ જાગ્યો કે વૈતરણી તરવા તો અમે ઓવરબ્રિજ બાંધી દઈશું. જો બિલકુલ આધુનિક યુગની આ એક ઔદ્યોગિક આખી ક્રાંતિની આ વાત છે. અને એટલા માટે આ કવિતા અંગ્રેજીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં એટલી ભાષાઓમાં પ્રગટ થઈ એટલું નહીં. પણ એમણે ઓવરબ્રિજ, હા, એટલે ગોપિકાબેન જાડેજા નામના રંગૂનમાંથી અંગ્રેજીમાં પીએચડી થયા બ્રિટનમાં, અને એમણે આ કવિતા ઓવરબ્રિજ બાંધી દઈશું એ કવિતાનું શીર્ષક લીધું એમને પીએચડીના ગ્રંથનું. સાહેબ ફરીથી બોલો, આપ ફરીથી બોલો. તો આ કવિતા એટલેથી નહીં, પણ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં નેશનલ એક આખું હતું દલિત સાહિત્ય અકાદમી સંયોજિતના અકાદમી, ગુજરાત અકાદમીનું એક, જેમાં તે સમયના તાત્કાલિન 2 ગવર્નરશ્રીઓ ઉપસ્થિત હતા, જે પછી રાષ્ટ્રપતિ બન્યા.
આ બે ગવર્નરોની ઉપસ્થિતિમાં ઝા સાહેબે આ ભાગે જાય આ કવિતા વાંચી એ દિવસે મને બી કંઈ મને કોઈ અભિનંદન નથી આપ્યા, ના આપવા જોઈએ, પણ અંદરથી મને એક રોમાંચ જાગ્યો કે ચાલો આપણી કવિતા અહીં વંચાણે. પછી હા, કાવ્ય સંગ્રહનું નામ પણ ઓવરબ્રિજ રાખીશ. અને સશસ્ત્ર હિંસા પછીની આ ઉન્મેષ એ નામનું જોશી સાહેબે શીર્ષક આપેલું છે આ કવિતાનું. પછી તો મૌનના મુકામ ને આવું બે ચાર છે. બે હસ્તપ્રતો પડી છે, એક હિન્દી હસ્તપ્રત છે, ગુજરાતી હસ્તપ્રત છે, એનો યશવંત વાઘેલા પ્રસ્તાવના લખી છે, આજે નથી દુનિયા ઉપર. અને सूरज की ओर હિન્દીમાં મેં ટ્રાન્સલેશન નથી કરી, સીધી લખાઈ છે, જેનો પ્રસ્તાવના સાહિલભાઈએ લખી છે. એટલે આ બે પણ અમારી સાથે પડી છે. સાહિલભાઈનો આભાર પણ માનું છું. એમણે લખ્યું છે કે ઉજાલા કી ખ્વાહિશ બાંટતે પ્રશિષ્ટ કવિ, એ નામનું એમણે પ્રસ્તાવના લખી છે. એટલે આ ચાર કાવ્ય સંગ્રહો અને બે હજુ બાકી છે. એટલે બંધ મિલની ચાલી હોય તો એની પણ મુલાકાત લખી છે. બેકારીના જ્વાળામુખીમાં ભડભડતી ભૂખની ભીષણ આગ મૂળસો ત્યાં સળગાવી રહી છે જિંદગીઓ. આ બંધ મિલની ચાલીમાં અછતગ્રસ્ત વિસ્તારમાં પણ ગયો છું. તમે ભૂખી ભૂતાવળ બની ભટકી રહ્યા છો અને અમે અમારા સૌ પેટના પરીખ વધારી રહ્યા છીએ. અછતગ્રસ્ત વિસ્તારમાં જઈને તમે ભૂખી ભૂતાવળ બની ભટકી રહ્યા છો અને અમે અમારા સૌ પેટના પરીખ વધારી રહ્યા છીએ. આખી કવિતા નથી વાંચતો કારણ કે આપણે પછી મુદ્દા આવશે. તો અમારા દેશમાં એ પણ એક કવિતા છે, કહો અમારી આમ્ર કુંજે થોર બાવર કંથેર કોણે રૂપ્યા, કહો અમારા લીલા વનમાં બળબડતા મેલ્યા કોણે દાવાનર. 21મી સદી એમાં એક કવિતા છે કે નપુંસકોની અનૌરસ ઓલાદોએ રચેલા પ્રપંચી પ્રક્ષેપણો ને શાસ્ત્રોમાંની માણસને હીન પછું ગણી લોકો જૂઠાણા ગાઈ રહ્યા છે. કોઈ શાસ્ત્રની મેં વાત નથી કરી, કોઈનો નામો ઉલ્લેખ નથી કર્યો, પણ આ મારી કવિતા પરંપરાના પાળિયાને પિરામિડ બનાવી સંસ્કૃતિના સડેલા મમીઓને માણસના માંસની વાસ નાખી લોકો શ્રાદ્ધ ઉજવી રહ્યા છે. ત્યારે 21મી સદી કેવી હશે કહેશો? આ રીતે મારા હું બુકરાણાવાસના છાવણીમાં પણ ચંદુભાઈ રાણા સાહેબ, એક બેન પટેલ, નામ ભૂલી ગયો છું, યાદ આવતું હોય તો, એ આ એક્ટિવિસ્ટ છે, મિત્તલબેન, અમે બધા ત્યાં ગયેલા. અને જે બાળકો ખરા તડકા તો 2008માં આ કવિ અમે મુલાકાત લીધેલી. આ લૂ ઝરતા ઉનાળે કેવો મોર્યો છે વનવગડો. વનવગડો મોરે છે, વસંત મોરે છે એવું નહીં, વનવગડો મોર્યો છે. આ લૂ ઝરતા ઉનાળે કેવો મોર્યો છે વનવગડો. કાંટા ઝાંખરા વાયરો તડકો સૂરજ કેવો સળગે. કાંટા ઝાંખરા વાયરો તડકો સૂરજ કેવો સળગે. આ ઉબડ ખાબડ મરુભૂમિમાં વૃક્ષો કેવા શોર કરે. જુઓ, વૃક્ષોની વાત કરું છું. હું ક્યાં છું? પેલા
લોકોની હિજરતી છાવણી છે એમાં છું. બાવળના છાંયલા નથી, ત્યાં છોકરાઓ રમે છે. આ મારું પ્રતિકાત્મક વાત છે કે વૃક્ષો કેવા શોર કરે. બાળકો જે રમતા હતા ને આનંદથી આટલા તડકામાં, એ જોયું. અને ભૂખ્યા દુખ્યા દાવા નળશા ભીતર લાવા ભડકે, જન જનની આંખોમાં લીલો જ્વાળામુખી પ્રજડે. હિજરાયેલા હૈયા મૂંગા આકાશે આંધી થઈ ગરજે, દલિત દુભેલા માનવ કાલે સૂર્યદૂત થઈ ઘાસે. આ લૂ ઝરતા ઉનાળે કેવો મોર્યું છે વનવગડો. આ મારું એ સમયનું ગીત છે. અને આ સૂર્યદૂત અથવા આ નામે જે ગુજરાતી કાવ્ય સંગ્રહ આવ્યો છે એનું મને લાગે મથાળું મને આ જ આપ્યું છે. सूरज की ओर में उड़ान भरो सूरज की ओर, बस सारी दुनिया तुम्हारी है. આ હિન્દીનું છે. रात भर मैंने सपने बोए, रात भर मैंने सपने बोए और सुबह में आंसू. આ નાની નાની ટૂંકી ટૂંકી મારી કવિતાઓ. એટલે કવિતાના આ 4 સંગ્રહ ઉપરાંત 2 એમ કરીને અને છેલ્લે એક શબદમાં કવિતા આવી ગયેલી, એની છેલ્લી પંક્તિઓ, કારણ કે એ પછી મેં કવિતાઓ બહુ લખી નથી. શબદમાં આવેલી કવિતાની છેલ્લી 2 પંક્તિ બોલું છું. હૈયે મારા, આ છંદોબદ્ધ છે. હૈયે મારા જન્મ ભરની ઝંખના છે યુગોની, ગંગા ધારા અનહદ વહો પ્રેમ મૈત્રી દયાની. આ મારું છે. પણ કવિતા સાથે સાથે હું વિવેચનમાં પ્રવેશી છું. વિવેચનમાં એટલા માટે કે મને જે મા સાથે છાસ કરતા ને ત્યારે એટલી બધી સાવધતા રાખવી પડે કે નહીં તો ધૂણું ફૂટી જાય. એક સેટ ઢીલું મૂકી તો ગયા, તમારું છાસ ને બધું જાય. તો મા સાથે બરાબર નેત્રા ખેંચવા આ એક કળાનો વિષય છે. અને દહીંમાંથી માખણ ઉતારવું કેવી મોટી વાત છે. જો તમે છાશ બરાબર ન કરતા આવડતું હોય તો માખણ નહીં આવે, એ છાશના ફોદા નીકળશે, માખણ નહીં બને. એટલે મારા કાકા પણ ધાર્મિક હતા, ભગત હતા. એટલે વારે વારે કે તત્વમસી તત્વમસી સમજાવતા. હું આજે નહીં સમજ્યું તત્વમસી વિશે, પણ તત્વમસી કહેતા. તો આ તત્વમસી શબ્દો એ સતત વિચારા કરતો. ભજન ગાય ત્યારે હું આ વિચારા કરતો કે આ બધું શું છે. અને એના પરિણામે હું આ કવિતામાંથી વિવેચનમાં ગયો. પુસ્તક આવે તો વાંચું પછી પડી દઉં. વિચારા કર્યું કે આમાંથી આમ શું થયું, આમાંથી આમ કેમ થયું. મલક વાર્તા નવલકથા, મેં લઘુ નવલકથા લખી છે એટલે મારું નામ ઉલ્લેખ નથી થતો, હોત તો મારે એમને કહેવું જોઈએ. પણ આ મલકમાં મેં એનું વિવેચન કર્યું. બીજા વિવેચકોએ કર્યું કે સમજાતું નથી અથવા આ ભાષા આવી ના ચાલે, આ વગેરે વગેરે. મેં કહ્યું કે આ લઘુકથા છે, નવલકથા નથી. અને આ લઘુકથા છેલ્લે આ જે હિજરતીઓ છે પોટલા ઉપડીને જાય છે. એટલે પોતાની જે કંઈ છે એ તો લઈને જાય છે સાથે. હિજરત શા માટે કરી? આ છોડવા માટે કરવાની. પાછા બચકા ઉપાડીને પાછા જવાની જરૂર નથી. દલિત લેખકે આ સભાનતા રાખવી જોઈએ કે હિજરત તો કરી 8 જ કલાક, સાંજે કરી, સવાર પાછા વળે છે. તો પોટકા લઈને ગયા એટલે એનું એ જ થયું. તમારા વિચારો, તમારી રૂઢિઓ, તમારી પરંપરા, તમારા બધા વ્યવહારો એ બધું બચકા ઉપાડીને પાછા ગયા. એટલે આ મારા વિવેચનની એક દ્રષ્ટિ છે. અને એના પરિણામે સૌ પહેલાં 1983માં ચાંદનીમાં એક ચાલુ થઈ દલિત સાહિત્યમાં આવો નવો વર્ગ જરૂરી ખરો, એ લેખની ચાલુ કરી. અને એમાં મેં એ વખતે લખ્યું. લગભગ 80 જેવા 2-3 મહિના ચાલ્યું.
80 જેટલા લેખકોએ આ વિષય ઉપર લખાયું. એટલે 80માં ચાંદનીમાં આ થયું એમાં મેં 80 પૈકી એક લખ્યું. તો એ લેખને સન્માનિત થયો મારો આ લેખ. એટલે મને કંઈક હોંશ છે કે ચાલો પછી મેઘાણી ઉપર આવ્યું તો મેઘાણીનો લખ્યો. એટલે અને મેઘાણી આ લખ્યા પછી સુરત MTB મહિલા કોલેજમાં મેઘાણીની જન્મ શતાબ્દી વર્ષ આવ્યું. સાહેબ ત્યાં માહિતીના જોઈન્ટ ડાયરેક્ટર હતા સુરતમાં. તો એમણે આ જન્મ શતાબ્દી વખતે પ્રોગ્રામ રાખેલો. મને પણ નિમંત્રણ મળ્યું કોલેજનું સાહેબ દ્વારા. અને ત્યાં મેઘાણી સાહિત્યમાં દલિત જીવન 4 વાર્તાઓ બહેનો ઉપરની હતી. હું ત્યાં રડી ગયેલો છું. ભગવતી કુમાર શર્મા ને બધા સાથે હતા. બહેનો ઉપરનું દલિતોની સુરાતન મારાથી નહીં રહેવાનું, પાણી આપ્યું પણ. અને પછી પૂરી થઈ બહાર નીકળ્યા તો બધી દીકરીઓ મને ઘૂંટી વળી. કારણ કે આ દલિતોની નહીં, માત્ર બહેનોની લાગણી હતી. દલિતોની તો હતી પણ બહેનોની લાગણી હતી કે બેન આવે ભાઈના ત્યાં દુકાળ પડ્યો હોય એને ભાઈ સંતાઈ જાય, આપે નહીં, બેન રડતી જાય. અને એક જોગલો વણકર કે છે, બેન તું મારી બેન જ છે, કેમ રડતી જાય છે? કે ભાઈ સંતાઈ ગયો છે, ખાવાનું ઘરે છે નહીં. તો કે આ 2 કોથળા ભરી જા. અને ગાડું જોડ છોકરાને કીધું. અને આ ફોઈને ઘેર મૂક્યા. ફોઈને ઘેર મૂકી આવે છે. આપણે ભીખું દાન ગઢવીની આ કથા આપણે બધાએ સાંભળેલી છે મોટાભાગની. એટલે ભાઈ મૂકી આવે છે, પાછો આવે છે કે કેમ એકલો? તો કે તમારી બેન હતી ને તમારી બેનને તમે આપ્યું તો મારી ફોઈને હું ના આપું કંઈ? તો હું તો ગાડું બળદ આપીને આવ્યો. આવી કથાઓ જે હું તો બોલતા રડી ગયો, પણ પછી પૂરી થયા પછી બધી બહેનોએ મને ઘૂંટી વળી. સનાઢ્ય એ કોલેજના પ્રિન્સિપલ અને આપણા વર્મા સાહેબ, ભગવતી કુમાર, એ લોકો કહે હવે તમે બહુ ટાઈમ ના લો, આપણે અહીં ચા પાણી કરી લઈએ. પણ મેં કહ્યું દીકરીઓને હું છોડી શકતો નથી, બધી 4 બાજુ. તો આમણે કીધું કે આ દીકરીઓ છે મોટાભાગની ગરીબ ઘરની છે, દલિત છે, આદિવાસી છે. અને તમે જે વાત કરી એના ઉપરથી આ બધી. તો આવું પણ મને એક મોકો મળી ગયેલો. હવે આ વિવેચન આ તો થયું. પછી ભાવનગર દલિત સાહિત્યનું એક હતું. તો ત્યાં પણ મારે બોલવાનું દલિત સાહિત્ય દશા અને દિશા વિષય ઉપર બોલ્યો. 85માં બાબા સાહેબની પુણ્યતિથિ નિમિત્તે કવિ સંમેલન આંબેડકર ભવનમાં રાખ્યું. અને ત્યારે પ્રિન્સિપલ ગિરીશ પટેલ ત્યાં ઉપસ્થિત પ્રમુખ સ્થાને. પણ ગિરીશભાઈની તબિયત નાજુક હોવાથી એ પોતે ચાલ્યા ગયા અને કીધું કે બીને વણકર આ જગ્યાએ બેસો, હું જઉં છું. એટલે એ વખતે જે 10 કવિઓએ પત્રિકાઓ છપાવેલી, રાજુ ને નીરવ ને એ બધા, અને ગિરીશભાઈએ મને ત્યાં બેસાડી પ્રમુખ સ્થાને અને એ ગયા. એટલે એ વખતે દલિત સાહિત્ય વિશે મારે બોલવાનો મોકો મળ્યો. કવિતા તો વાંચી. પછી આ રીતે વિસનગરમાં પણ કવિ સંમેલન મળ્યું, દયા પવારની હાજરીમાં પણ દલિત વાર્તા ઉપર મારે બોલવાનું થયું. 84માં એક સારું જે ઘટના બની, 1984માં દલિત સાહિત્યના વિવેચન અંગેનું સંમિતિ નામનું એક પ્રથમ વિવેચનનો સંગ્રહ પ્રગટ થયો. એના લેખક હતા મોહન પરમાર અને હરીશ મંગલમ. સંમિતિ, આ સમિતિનું વિમોચન મારા હાથે રાખ્યું. એમણે મને બોલાવ્યો, મારા ત્યાં આવ્યા કે આનું વિમોચન. મેં કીધું કંઈ ગમત તો નથી કરતા, હું તો કંઈ આટલો વિદ્વાન માણસ છું નહીં. ના કે મારે તમારા હાથે જ રાખવું છે. કેમ કે હસવંતભાઈ વાઘેલાએ મારી મુલાકાત લીધી. અમે લખ્યું કે વરિષ્ઠ સાહિત્યકાર. ત્યારે હું વરિષ્ઠ નહોતો, સાહસ હતી. એક મિત્રે એની કોમેન્ટ બી કરી કે વરિષ્ઠ કોને કહેવાય? ઉંમરથી વરિષ્ઠ કોને કહેવાય? વધુ લખ્યું છે એટલા માટે વરિષ્ઠ કોને કહેવાય?
સત્વશી લખાયું છે. એને આવું કંઈક લખાણો એક લેખ, પણ હું તો કંઈ નારાજ થનારો માણસ નહોતો. એટલે બદલો. એટલે આ બંને મિત્રો આવ્યા કે આ વિમોચન તમારા હાથે અમારે કરવું છે. ગયો જોસેફભાઈની પર ઉપસ્થિતિ. એ જ વખતે આસામના પેલા એક આપણા કવિ વાર્તાકાર કિશોર જાદવ, એમનું ત્યાં પેલી બાજુ પાછું હતું કોહિમા વાળા એક્સરી રઘુવીરભાઈ ને બધા ત્યાં હતા. અહીં જોસેફભાઈ ને અમે બધા હતા. મારા હાથે વિમોચન થયું. એટલે આ બહુ મોટી, મારા માટે તો બહુ મોટી વાત હતી. મને તો છોગું પહેરાયું કે દલિત સાહિત્યકારો વિવેચન લખે ને મારા હાથે વિમોચન થાય. એટલે મને બળ મળ્યું લખવાનું, વિવેચન કરવાનું. અને પછી તો આજે હું એમ કહી શકું, મેં બેઠે બેઠે ગણ્યું છે કે 35 પુસ્તકોની પ્રસ્તાવના મેં લખી છે દલિત સાહિત્યકારોને. મેં આખું લિસ્ટ બનાવ્યું. એમાં જગદીશ પટેલ નામના કવિ, એની 2 ગ્રંથોનું મેં લખ્યું છે. એ પણ એનો વિષય દલિત જ હતો. એટલે આ 35 જેટલા સાહિત્યકારોની પ્રસ્તાવનાઓ, જેના 2-3 વખત લખ્યું છે. ચંદ્રાબેન હોય, નિરેશ કાથળ હોય, એ બધાઓનું તો મેં 2-3 વખત પુસ્તકો, 2-3 પુસ્તકોના મેં ના પાડું છતાં ચાલો લખી નાખીશ. એટલે આ લખાયું છે મારા હાથે. એટલે વિવેચનનું એક બાજુ, કવિતાનું. હવે આવી વાર્તા મેં 28 વાર્તાઓ લખી. એ વખતનું જે આરામ ને બધું ચાલતું હતું, લખીને મોકલું, પાછી આવે. એ વખતે સારી હતું કે સાભાર પરત આવતી અને સૂચના મળતી કે આ વાર્તામાં આમ છે. તો મને આનંદ બી થતો. પણ પછી તો મને થયું કે વાર્તાકાર છું જ નહીં, છોડો. 28 પુસ્તકો આ વાર્તાઓ બાંધીને મૂકી દીધી. મેં અડધી ફાડી નાખી છે ને હવે બાકીને ફાડી નાખવાનું. બરાબર, ના પ્રગટ થઈ, એક પણ પ્રગટ થઈ નહીં, ના થાય. પણ એક વખતે હું મારા ઘેર ગયો, ત્યારે અમદાવાદ રહેતો હતો. તો અમદાવાદથી ઘરે ગયો હતો કે તે કંઈ જાણ્યું કે ના, પેલો વસલો મરી ગયો. અરે કેમ? જે હું જઉં ત્યારે આવીને બેસે, વારંવાર થૂકે, જમીન ખોતરે, નખ આમ કરે, ખાખી બીડીની 2 ફૂંકો મારે અને આખા ગામની વાત મને કરે. આ વસલો મરી ગયો કેમ? તો કે મફત ગાળા ને મફત જમીન ને મફત પેલા રસોડા ને જાજરૂ બાંધવાનું ને આ બધાના નાટકમાં સરપંચે ગોટાળા માર્યા, પૈસા આપ્યા નહીં, સહીઓ કરાવી લીધી. અને એની માં એમ કે આ વસલાને કે હવે હું શું તારો હોસલો રાંધીને ખવડાવું? એ વસલો માં કામે જઈને આવીને કે હવે હું શું રાંધું એમ કરીને બહાર ડોલમાં ગરમ પાણી પડ્યું છે, એ પાણીથી લઈને એની માં તો જાજરૂ ગયા અને પેલા એ કીટે ભરાયેલી સીસી નાની, એની અંદર કેરોસીન હશે તો લઈને કરીને અને સળગી મૂકો. વાસ વચ્ચે ઉનાળાનો દિવસ, એક કાળિયો કૂતરો મારી વાર્તામાં છે, એ બૂમા બૂમ બસે, લોકો ભેગા થયા, મરી. લોકોએ કીધું કે આવું આવું થયું છે. મને થયું કે અરે મારા ઈસલો જ મરી ગયો, આ ઈસલો મરી ગયો. અને એના ઉપરથી વસલો મરી ગયો. મેં વાર્તાના વસલાના બદલામાં ઈસલો કર્યો અને વાર્તા આખી લખી નાખી. વાર્તા બની છે નથી બની ખબર નહીં મને, પણ મેં લખી નાખી. ચાંદનીમાં મોકલાવી તો ચાંદની તો છાપી દીધી. ચાંદની છાપી એટલે અમારે તો ગામડા એ બાજુના જરા જાગૃતિ ખરા, એટલે અમદાવાદ ગાંધીનગરથી જાય એ બધા ચોપડીઓ આવા મેગેઝિનો લઈને જાય કે કોઈ એ જાણ્યું કે ના પેલો આપણા સ્કૂલમાં લડતો હતો ને વિકળો,
એણે વાર્તા લખી આપણા ગામની, પેલો વસલો મરી ગયો એની, આપણા સરપંચ ને આપણા બધાનું છે. મારા ગામનો મને પીખળો કે એના પાછળના કારણો કે સુબોધનું કયું તમન્ના, જયંતિ સુબોધે તમન્નામાં લખેલું કે આ ગામના ગુંડાઓ અને નામ સાથે જે આ માણસને હેરાન કરે છે અને આ લોકો મારશે ગમે ત્યારે હુમલો કરીને, એવું જયંતિ સુબોધે તમન્નામાં ઇન્દુમતી ખાંડ ખાય છે એવા હાલ આવ્યો છું પણ જડતું નહીં, આખું છાપ્યું. અને એ તમન્ના લઈને ગામમાં ગંગારામ રાવળ આવ્યા અને બધાને વેચ્યું તો વાંચો. અને મને એમ કીધું, હું તો કોઈ રાજકારણ માણસ નહોતો, હું તો ભણતો હતો, તો મને ખભો થાબડ્યો કે હું વેંઢળની જાનમાં નથી જનારો, મરદની સ્મશાનમાં જઉં છું. એટલે એણે કીધું, ગંગારામ રાવળે કે મજબૂત રહેજે દોસ્ત, તું જવાન છોકરો છે, ગભરાતો નહીં, હું બેઠો છું. પણ આ બધી એ વખતની રાજકીય જે ચાલો હોય, પણ મારી હિંમત આવી આવું બધું કરવાની, આવી લખવાની, આ પ્રવૃત્તિમાં સામેલ થવાની. એ પછી હું જુલાસણ ગયો, તો જુલાસણમાં એક શિક્ષકના એક સ્થાપિત રીતે સ્કૂલમાં જઈને માર્યો. ઘેર આવ્યો, મને માર પડી. અરે માર પડી તો આપણે માર ખાવાના જીવીએ છીએ, કેટલા શિક્ષકો થાવ ભેગા, એટલે કે આ તો 12-13 છે, ચાલો. કડી અમે તો લઈ ગયા, રસ્તામાં કીધું કે બરાબર માર્યો છે તને, તો કે આમ મારું કરતો હતો પણ માર્યો નથી. આ પછી છેલ્લે મુશ્કેલી મૂકાશે, માર્યો છે એમ કે, કાં તો નથી માર્યો, તો આપણે પાછા વળી જઈએ, ના કે બધા વચ્ચે તો આવું તો કરી જ છે, તો શિક્ષા આપી દો. એટલે અમે કીધું, હું આ બધી પ્રવૃત્તિમાં સામેલ હતો કે શેરડીનો દંડો છે ને આને 2 મારી દે. એ પેલો લાકડી લઈને આવ્યો હતો ને, પેલો મોટો ધોકો, એ તને માર્યો છે ને, પેલો શેરડીનો દંડો લઈને 2 પાડી દે. પોલીસ સ્ટેશન રાતના 12 વાગે કેસ કરો કે એ સમયે જાઓ ડૉક્ટર પાસે સર્ટિફિકેટ લઈ આવો. ડૉક્ટર પાસે રાતના 12 વાગે કોઈ નોન શેડ્યુલ ડૉક્ટર બેન હતા, એટલે બોર્ડ વાંચ્યું. બાકીના સાહેબોને કીધું કે તમે કોઈ બોલશો નહીં, મને જ બોલવા દેજો. કે આ તે રાતમાં શું છે? મેં કીધું આ માસ્તરને માર્યું છે બેન. એવું થયું છે? કોણે? ગામનો એવો બેકાર માણસ હોય, ગુંડો. શિક્ષક શું કરી કે હા બિચારા સરકારી કર્મચારી તો આવું જ હોય. જુઓ બેન કેટલું માર્યું. રજા લખી આપી, પોલીસ કેસ જાઓ, સર્ટિફિકેટ લઈ. બીજા તારા મામલતદારને બધા આવી ગયા, પીડીઓ વગેરે, અને અહીં જામ્યું. એક કોક વધારે માથાભારે માણસ ધાર્યું લઈને આવ્યો કે પેલો ક્યાં છે, બહાર કાઢો. એટલે શિક્ષક તો ગયો, આ કરાવનાર કોણ છે? બરાબર. મને બાળકો આવીને કીધું કે પેલો આવ્યો છે, તમને બોલાવે છે. તમે ચિંતા ના કરશો કે બહુ ખરાબ માણસ છે. અરે જે હોય, હું નીકળ્યો ને કે અરે પેલો ભાઈ જાય, મારું કામ છે. મેં તારું કામ હોય તો રવિવારે આવજે. અત્યારે મારી પાસે ગાડીનો ટાઈમ થઈ ગયો, હું નીકળી. એટલે પેલાને ખબર પડી કે આરો કોક માથા ભારે એટલા કે મારા જેવો. એટલે એ વાત આગળ ગઈ નહીં. પણ ચૂંટણી આવી પંચાયતની, એટલે બોર્ડ માર્યું કે અત્યાચાર કરનારા, આવું કરનારા વગેરે વગેરે અમારા વાસમાં પ્રવેશ કરવો નહીં. એ વખતે અને બીજા કે ભીખુભાઈ શું કરી રહ્યા છો? પ્રબુદ્ધ યુવક મંડળ છે. અને યોગેન્દ્રભાઈ જ્યારે આવ્યા, મનુભાઈને બંને જણા, ખાલી મેં યોગેન્દ્રભાઈને વાતવાનું મારા ત્યાં આવશો, અરે આવી જઈ, ડાયરી કાર્ડ લખી નાખી. મનુભાઈ બંને જણા આવ્યા. પોલીસવાળા પીઆઈ મને હેરાન કરે રાત્રે. હું તો માટી ઉપાડું, માડવા બાંધું, અને પૈસા ક્યાંથી આવે છે? આ બધા પૈસા તમે લાવ્યા ક્યાંથી? પછી પેલા સરપંચ, જે સરપંચ મને મારવા પ્રયત્ન કરતો હતો, એને ચૂંટાઈ લાવવાથી એણે મને
ખભે બેસાડીને નાચ્યો, વાસમાં આવી ગુલાલ ઉડાડે, એ મેં મારી વાર્તાઓમાં લખી છે. અડધી રાત એ વાર્તામાં આવે છે. આ મારી જે વાર્તાઓ જોસેફભાઈ કહેતા હતા એવું જ છે કે મારું ચરિત્ર, મારું જીવન ચરિત્ર એ મારા સાહિત્યમાં છે. મારી તમામ વાર્તાઓમાં મેં આ કામ કર્યું છે. એટલે એ વખતે પણ આ બીજો પ્રસંગ હતો અને યોગેન્દ્રભાઈ અને મનુભાઈએ કીધું કે આ ભીખાભાઈ એકલો નથી, એની પાછળ અમે જ છીએ. એટલે કોઈ એને હેરાન કરતું હોય તો ભૂલી જજો. એ તો મેં ધ્યાન દોર્યું કે આ મને આ રીતે હેરાન કરી રહ્યા છે. એટલે આ સ્થિતિમાં આ સતત હું પ્રવૃત્ત રહ્યો અને આ પ્રવૃત્તિના કારણે મને વેગ મળ્યો લખવાનો. આ પ્રવૃત્તિના કારણે એક થોડાક આ નવા જિલ્લા થયા છે એટલે મને બહુ ખબર નથી રહી, નહીં તો લગભગ બધા જિલ્લાઓમાં મને બોલવા, નાના મોટા બોલવામાં કેટલું નાના મોટા જિલ્લાઓમાં મને બોલાવ્યો છે. એટલે ત્યાં બાબા સાહેબ આંબેડકરની ચળવળ હોય, દલિત પેન્થર, નારાયણ વોરા અને રમેશચંદ્ર ને આવા 20 માણસોને હું મારા ગામમાં પણ લઈ લાવેલો. એમને ત્યાં ગયો ત્યારે પોલીસવાળા મને રોક્યો, ક્યાં જાઓ છો? આ તો બાનમાં છે. રમેશ તો કોના ઘેર જાઓ છો? રમેશના ત્યાં, રમેશભાઈ પરમારના, દલિત પેન્થરના વડા હતા. પોલીસ એમની પેલામાં હતું, નજરકેદ જેવા હતા. મેં કીધું હું એમને મળવા જાઉં છું. એટલે એને જાણ્યું કે આ ગામડાનો માણસ સીધો સાધો લાગે છે. એટલે કે સારું જાઓ. રમેશભાઈ કે તમને આવવા કોણે દીધા? પોલીસવાળાએ કીધું. તો કીધું તમારે મારા ત્યાં આવવાનું છે. કે આવીશું, જો આમાંથી મુક્તિ મળશે તો. તો એ લોકો 25 જણા આવ્યા. આ રમેશભાઈ ને નારાયણ વોડાથી માંડીને એમનું આખી ગેંગ, વાલજીભાઈ, આ બધા જ આવ્યા. વાસમાં એક મોટો મેળાવડો કર્યો, એમને સાંભળ્યા અને અમારા ઉપર આ બધું થઈ રહ્યું છે એવી બધી ચર્ચા થઈ. તાલુકાના શિક્ષકોને બોલાવ્યા. એમાં એ વખતના હસમુખ પટેલ શિક્ષણ મંત્રી હતા, એમને બોલાવ્યા. અને એમની સાથે બીવીડી કોલેજના પ્રિન્સિપાલ રતિલાલ દવે સાહેબ એ પણ આવ્યા. રતિલાલ દવે સાહેબ તો એ વખતના પેલું કંઈક મૂર્તિઓ નાખી હતી ગટરમાં, આ એ બધા મારે ત્યાં આવ્યા. પેન્થર તો આવીને ગયું એટલે પછી આમને બોલાવ્યા. જમવાનું પેન્થરવાળાને ભેગી કીધું રોટલો શાક મળશે અથવા ખીચડી શાક મળશે, હું બીજું નહીં કરી શકું. પણ આ બધા આવ્યા ક્યાં જમાડવા અને ક્યાં બેસાડવા. તો એમણે કીધું તમે બધા ક્યાં બેસો છો? કે અમારે તો બધા નીચે બેસી ગયા છે, થાળીઓ આપી દઈએ છીએ. તો કે અમે પણ ત્યાં જ બેસીશું. એટલે આ હસમુખ પટેલ, રતિલાલ દવે, આ પણ ત્યાં જ નીચે ખાડા પેઢી હતા તે બેસીને જમ્યા અમારી સાથે. અને આ પ્રવૃત્તિ હું સતત કરતો રહ્યો. એટલે વિવેચનની કરી. હવે આ જે વાર્તાઓ તો મેં ચાંદની પહેલું વાર્તા મારી પ્રગટ થઈ ગઈ અને એ સત્ય ઘટનાઓ પરથી. પછી જે વાર્તાઓ મારી પ્રગટ થઈ મોટા ભાગની મારી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને લખાઈ છે વાર્તાઓ. અને એટલે 65માં મેં 65માં શરૂઆત કરેલી, પણ એ 28 વાર્તાઓ પ્રગટ ન થઈ. પણ આ જે વિલોપન વાર્તા લખાઈ ને પ્રગટ થઈ, ત્યાર પછી તો ચાંદની ઉપરાંત જનસત્તા, નયા માર્ગ, સર્વનામ, તાદર્થ, સમાજ મિત્ર, દલિત ચેતના, દિશા, ગુજરાત દીપોત્સવી અંક, આ બધા અંકોએ મારી વાર્તાઓ છપાવવામાં. અને એને પરિણામે બહુજન સાહિત્યમાં સાયક્લોન 1928માં પ્રગટ થઈ, પ્રતિનિધિ દલિત વાર્તાઓમાં પગ 1997માં પ્રગટ થઈ,
દલિત વાર્તા આ બધા ગ્રંથસ્થ સંગ્રહો છે, સંપાદનો. ગુજરાતી દલિત વાર્તા વંટોળ પ્રગટ થઈ 1995માં. 2000માં વણબોટી વાર્તા ધારાવાહીમાં નામે પ્રગટ થઈ. 87માં શરૂઆત થઈ. 1987માં ગુજરાતી દલિત વાર્તા. આ સંપાદન તો અભ્યાસક્રમોમાં બધામાં મુકાઈ ગયેલું વાર્તા છે. મારા અત્યાર સુધીના વાર્તા સંગ્રહો: વિલોપન 2001માં, અંતરાલ 2019માં, જે હું આપણી છેલ્લે હું લાવ્યો છું બધાને આપીશ. તો અને છેલ્લે અત્યારે છપાવાની પેલામાં ચાલે છે યક્ષ અને નિયતિ, આ વાર્તા. હવે આ વાર્તાઓમાં ગોરુચંદન મેં વાર્તા લખી. કોઈકે મને ફોન કર્યો કે આ ગોરુચંદન તમે વાર્તા લખી છે, તમારો ફોન નંબર છે મારી પાસે, તમારો ફોટો છે, તો આ ગોરમટનો ધંધો કરો છો? મેં કીધું ભાઈ હું તો કઈ ગોરમટનો ધંધો કરો. અરે કે આ મારી પાસે કાગળ રહ્યો. તમે લાયા ક્યાંથી? તો કે કરિયાણાના પડીકામાં આવ્યો છે. કરિયાણાના પડીકામાં આવ્યો છે, તમારો ફોટો છે, તમારો બધું જ છે, એટલે તમે કે ધંધો કરો છો? મેં ના ભાઈ ના, આ તો એક વાર્તા છે. હવે આ વાર્તા લખી તો ગોરમટ વિશે હું ના જાણું તો કેવી રીતે લખી શકું? મારા મોટા ભાઈના ભાઈબંધની પત્ની, જેમને હું ભાભી કહેતો, ભાભી એક કામ છે કે બોલો ને. કીધું ગોરમટ છે, તમારે શું કરવું છે? અરે ભાઈ જોવું છે શું કરવું છે. તો કે આપું હેડો. તો કોઠીમાંથી લુગડાના ચિંદરે બાંધેલું ગાંઠ છોડીને બતાવ્યું કે આ ગોરમટ. ગોરમટ ના, એ કહેવાય છે ગોરી ગાય જેણે બધા ધર્મોનો જાત્રા કરી હોય, એવી ગોરી ગાય ના હોજરીમાં કે સ્વાદુપિંડમાં એક પદાર્થ તૈયાર થાય, અને એ પદાર્થ કાઢો એટલે થોડા ટાઈમમાં ગાંઠ આમ કાળો ગઠ્ઠો બની જાય. એ બાળકોને ખાસ કયું કહેવાય? વરાત થાય અને આ ગોરમટ પાવ તો મટી જાય. આ ગોરમટ વિશે હું ભાભી પાસે ગયો, ખોલ્યું, અને મને થોડું જ લેવા દો. તો કે લો ને, એમાં ક્યાં સવાલ છે. તો લઈને મેં ચાખ્યું કે ગોરમટ શું છે, કેવું છે. એટલે મને રેલવેની અપડાઉનમાં એક ભાઈએ અફીણ કાઢ્યું. તો મેં કીધું રાજસ્થાન તરફ જઈ ભુજ એક્સપ્રેસમાં. મેં કીધું શું છે આ? કે અફીણ છે. આ તમારું કામ નહીં. એટલે મેં કીધું મને જોવા તો દો. તો અફીણ બતાવ્યું કે આમાં લેવું જ પડે. તો મેં કીધું મને તો આપો. હા, તો કે આટલું આમ કરીને તો આટલું જ કે તમારાથી લાવે ભાઈ નહીં. મારે જાણવું છે કે આ અફીણ છે અને આ સ્વાદ આ છે બરાબર. એ સ્વાદ મને પેલા ગોરમટમાં લાગે. તો આ જે વાર્તાઓ હું લખું એમાંથી આ પ્રકારનું હું લખતું ગયો છું. તો ગોરમટ લખી. હવે ધારાવાહી વાર્તા તો મારા ગામમાં જ આ પ્રથા ચાલે છે, એટલે હું રજા મૂકીને એ વખતે ગયો ઘેર. જે ભાઈ આ ધારાવાહીનું કરે છે એ કેવી પ્રથા છે. માટલામાં દારૂ હોય, બીજા માટલામાં દૂધ હોય, ત્રીજો વણકર હોય એ દોરી રાખે. આ બધા જુદા જુદા પ્રથાઓ કરતા. એટલે આ જોઈ અને એમાં એક શિક્ષિત યુવાન કેવી રીતે વાંધો લે છે આના સામે, એ ધારાવાહી વાર્તામાં મેં આ લખી. એટલે આ વાર્તા કંઈ મુંબઈ યુનિવર્સિટીમાં કંઈક ચાલતી હતી એવું મને કોઈએ કહ્યું, મેં હું જાણતો નથી. તો હવે નિયતિ અને યક્ષ આવી જે કેટલીક વાર્તાઓ છે જેમાં સાધુ આવે છે અને સંન્યાસ આશ્રમ
આ વગેરે વગેરે આવે છે. એટલે હું જ્યારે નાનો હતો એટલે શરૂઆતથી આ યોગ ઉપર વાંચતો હતો સતત. વિવેકાનંદ ને અરવિંદ ઘોષનું જ્ઞાન યોગને, કર્મયોગને, ભક્તિ યોગને એ વાંચતો હતો. ત્યાર પછી ગીતા ભારતીના 1 મહિનો ભગવદ્ ગીતા હું ક્લાસ લીધા ગીતા ભારતી સંન્યાસ આશ્રમમાં. સવારે રોજ જતો, નોટ ને ભગવદ્ ગીતા લઈ. અને આ હું જ્યારે આંબાવાડિયામાં હતો ત્યારે બપોરનો એક દયાળુ ભગવાનનો આશ્રમ હતો. ત્યાં કોઈ ના જાણે ને હું એકલો જ હતો. અને ત્યાં બેસાડે, પાણી આપે, ચા આપે. અને મને કે તું જવાન છોકરો છે, કોલેજમાં ભણે છે, તો પાતંજલિ યોગ સૂત્રો ઉપર તને ભણાવું. તો 1-2 વેકેશન હું પાતંજલિ યોગ સૂત્રો પર ગયો અને આ લખતો રહ્યો. યોગના સૂત્રો ભણવાના વિચાર્યું. ત્યાં ભગવદ્ ગીતા જોઈ. એટલે આ મારી વાર્તામાં આ સાધુઓ આવે છે ને આવે છે. આ રીતે આ વાર્તાઓમાં. અને આ તો યુનિવર્સિટી છે એટલે હું જે બેસતો, મારી બાજુમાં જે બેન બેસતા, મેં ક્યારેય પૂછ્યું નથી બેનનું નામ ને. સુખી ઘરની ગાડી લઈને આવનારી બેન, પણ હું ચોપડી લાવું તો એ મારી લઈ લે, હું એ લાવી હોય તો હું લઈ જતો. એમએ ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા જતા ત્યારે આ રીતે આદાન પ્રદાન થતું. એ વખતે પાણી ગ્લાસ વડે પરબડીમાં પીવાતું. કોઈ બેન એવા હતા કે મને જુએ એટલે તરત ગ્લાસ સાફ કરીને પાણી ભરીને મને આપે. એટલે બીજી છોકરીઓ હશે, કારણ કે એમએ ઘરની યુનિવર્સિટીમાં ભણતી છોકરીઓ આવું કોને રિસ્પેક્ટ આપે? મેં ક્યારેય બેનને નથી પૂછ્યું બેન તમારું નામ છે. અને એમણે મને પૂછ્યું નથી. એમણે સેવા મને આપી છે 1 વર્ષ સુધી આ રીતે પાણી. અને છતાંય અમે એકબીજાને કશું અમારે લેવા દે નહીં. એટલે મારી વાર્તાઓમાં આ નિયતિ આવે, મારી વાર્તાઓમાં સ્વાતિ આવે, મારી વાર્તાઓમાં આવી અગમપંથ બોધિ વૃક્ષનો ગલિયો આવે. એટલે આ બધું આવતા ભરત મહેતાએ મને કોમેન્ટ કરેલી કે તમે તો ક્યાંક યુનિવર્સિટીમાં પ્રેમમાં પડેલા હોય એવું લાગે છે. મેં કીધું એવું નથી, હકીકતમાં આ છે. અરે હું તો સાધુ થઈ જવાનો હતો, પેલા લોકોની લતમાં હતો, પણ મને માએ કે આ વિકલાને પરણાવી દઉં, નહીં તો હું મરીશ નહીં. એટલે મને પરણાવી દીધો. અને મને એ વખતે માડી એટલે નયા માર્ગમાં જે માડી મને સાંભળે એમાં મેં ચંદુભાઈએ કર્યું. એમાં જે મેં લેખ લખ્યો છે મા ઉપરનો, એમાં મેં લખ્યું કે મને પરણાવી દેવાયો. તો એ જે અગાઉ કહેતો તો એ જ બેને મને ફરીથી પ્રશ્ન પૂછ્યો કે પરણાવી દેવાયો એટલે તમે પરણ્યા નથી. એટલે આ બધી જે વ્યથાઓ, વેદનાઓ બધું સહ્યું છે. અને આજે તો પછી તો 4000 પુસ્તકો. આજે મારો એક રૂમ તો બધા સાક્ષી છો. હા, એટલે આ બધાઓ વચ્ચે હું વાર્તાઓ લખતો થઈ ગયો. હા, પણ વાર્તાઓ લખતા લઘુકથાએ લખાઈ ગઈ. એટલે આ મારા પ્રિય વિષય. અને હું LLM થઈ ગયો. પરીક્ષા આપી, 45 માર્ક આવે, 50 માર્કે પાસ થવાનું. પછી મને થયું કે હું વકીલાત તો કરવાનો તૈયાર, નોકરી છૂટે એવી નથી, અને ઘર તો જરૂર છે, ગરીબ ઘર છે, તો છોડો વકીલાત થશે કે નહીં. પણ હું જ્યારે રિટાયર્ડ થયું તરત જ એડવોકેટ મુક્તેશ પટેલ આવી ગયા, નિવૃત્ત થઈ ગયા. હા, કાલ સર્ટિફિકેટ લેતા આવો. અને બીજા દિવસે હાઈકોર્ટમાં લઈ જઈને મને ફોર્મ ભરાઈ દીધું. અને કે તો ભરાઈ ગયા છે ને, અઠવાડિયામાં મિટિંગ છે, અત્યારે લઈ લો. મેં મારે પૈસા નહીં ફી ભરવાની. તો મુક્તેશભાઈ કે પૈસા ના ગણાવ્યા મારી પાસે. એટલે આપણે ભરી દીધા, ફોર્મ ભરી દીધું. 15 દિવસ પછી તો સનદ આવી ગઈ મારા ઘરે. એટલે મુક્તેશભાઈના ચેમ્બરમાં બેસી મુક્તેશભાઈની સાથે હાઈકોર્ટના પેલામાં હું દોડ કરતો. પણ મુક્તેશભાઈ બહુ બોલતા હતા, બહુ બોલતા. એટલે મને હું ઓછું બોલતા. એટલે મેં કહ્યું મુક્તેશભાઈ નહીં આવું. 6 મહિના આવ્યો છું.
કે કેમ તારે તૈયાર થવાનું મને નથી થવું, મને વાર્તા લખવાનો કવિતા લખવાનો, બરાબર. એટલે અહીં આવ્યો, પણ અહીં પણ આપણા મિત્રો બહુ હતા, સાહેબો બધા. એટલે અહીં બી હું 10 વર્ષ સુધી અઠવાડિયામાં 1-2 દિવસ હતો અને મિત્રો સાથે કાલી ગયેલી વાતો કરી પાછો. પણ પછી તો એ મેં છોડી દીધું. ઠીક છે, અહીં ચૂંટણીમાં આપણને મતદાન કરવાનો અધિકાર છે, લિસ્ટમાં નામ છે એટલે મત આપવા જવું છું, એટલું થયું. બાકી તો એ વાત હું છુપાયેલી, મારા સગાઈ જાણતા નથી, હું વકીલાતમાં આવું કંઈક કરતો હતો. પણ એક પોલીસ કોન્સ્ટેબલ આવ્યો અને મને કહે તમારા ઘરમાં આ તે મેં કીધું બહાર ઉભા, મારા જમાઈ ક્યાં છે એવું એ કોર્ટમાં હાજરી નથી આપતા. તો કીધું તમે બહાર ઉભા, કેમ આટલું બધું ગરમી કરો છો, કોણ છો તમે? કે હું હેડ કોન્સ્ટેબલ છું. એટલે મેં કાઢી કીધું કે આ જોઈ લે, એડવોકેટ છું. કે સાહેબ પહેલું કેવું થયું, તો મગજ મારી રજાઓ કેવી રીતે અંદર જઈ શકો. એટલે આ પણ ઉપયોગી થાય છે. એટલે આખરે આપ સૌનું હું કહું આભાર માનું એ મારે થોડીક એવું છે કે હા, હું ક્ષમાયાચના, આખરે તો મારી ક્ષમાયાચના પણ ચાલી છે. હું એક ક્ષમાયાચના માગું છું કે મેં લખવા જાણી દીધું અને લખાવ્યું નથી. મેં ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યા પણ લખાવ્યું નથી. તો કોણ મિસિસ ટોમ, અંકલ ટોમ કહેતી મોટા 2 ભાગ અનુવાદ થયેલા છે, આવું નહીં. અને અરુંધતી રોય ગોડ ઓફ સ્મોલ થિંગ્સ નવલકથા જેના ઉપર મળેલું. એવી રીતે નારીવાદી પ્રણેતા વર્જનિયા વૂલ્ફ, જેમણે મારો પોતાનો નામે રંજના વિશે લખેલું છે. અને ઉપેક્ષિત સ્ત્રી લેખિકા સિમાન બુઆ, જેમણે સેકન્ડ સેક્સ નામનું ગ્રંથ લખેલું છે. આ મારા પ્રિય છે, મેં વાંચ્યા છે, મેં કાગળો પર કર્યા છે, પણ લખાયા. એટલે હું એમની અત્યારે એક ક્ષમા માંગી રહ્યો છું. અશ્વેત લેખિકા માયા એન્ડ્રુલે કે આ પંખી, આ પોપટ કેમ ગાય છે તે હું જાણું છું. મોર અને હંસની લોકોક્તિ છે કે મોર જ્યારે કુસુમ થાય એની કરે ત્યારે રડે, આંસુ પાડે, અને હંસ જ્યારે મૃત્યુઅવસ્થામાં થાય ત્યારે હસે. આ લોકોક્તિ છે, સાચું ખોટું નથી. એટલે માયા એન્ડ્રુલે અને બ્લેક લિટરેચર કાગળિયા કરી મૂક્યા છે, એ લખવાનું બાકી છે. દલિત સાહિત્યનું સૌંદર્ય શાસ્ત્ર મારે જૂનાગઢનું બોલવાનું હતું, હું બોલ્યું નથી. અને અનુઆધુનિકતાવાદ અને દલિત સાહિત્ય ગાંધીનગરની કોલેજમાં નેશનલ અનુઆધુનિકતાવાદ ઉપર નેશનલ સેમિનારનું મને બોલાવેલું અને હું અડધું બોલ્યો છું, અડધું બાકી ગયું. એમાં 14 પુસ્તકોની હસ્તપ્રતો પ્રગટ થવા ઉપર ઝંખી રહી છે અને હું પ્રગટ કરી શક્યો નથી. આ લોકોની ક્ષમા. પછી એની સાથે હું એવાને યાદ કરવા માંગુ છું અત્યારે આ ટાણે કે 7 ચોપડી ભણેલી ડોમ જાતિની બેબી કામલે મરાઠી લેખિકા છે. કચરા પોતું આજે પણ કરે છે અને ગુજરાન ચલાવતી બેબી હલદા આજે પણ કામ કરે છે. 21 ભાષામાં જેના અનુવાદ થયા છે. આ બેબી હલદા અને ઝારખંડની આદિવાસી કવયત્રી જનસીતા કેરકેટા, એમને આ ક્ષણે હું યાદ કરું છું. મારી મા અને માને તો યાદ કરું. અંતે આ સ્મરણ સાથે દલિત સાહિત્ય વિમર્શના સન્માનીય આયોજકો શ્રી નવીભાઈ સાહેબ, પ્રવીણભાઈ, રમણભાઈ, વસંતભાઈ અને સાહેબ પરમાર અને આપ મારા સર્વ સ્નેહીજનો જ નહીં, મારા વડીલો છો, મુરબ્બીઓ છો. હું આપણા વ્યાસ સાહેબને વાજુ સાહેબ રહ્યા છે, એમનાથી હું ખૂબ નાનો છું. મને વધારે પડતો ભાર આપી દીધો, હું ગભરાઈ ગયેલો છું.
અને સાહેબ આ છેલ્લે છેલ્લે પણ આપ સૌનો હું આભારી છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત. જય ભારત. થેન્ક યુ.